ભાઈ આજે તારીખ 22 અને ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર ઢોલ નગારા સાથે આદિવાસી સમાજના લોકો શરણાઈ સાથે સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દો, ડીજે વગાડવાનું ચાલુ કરી દો, કારણ કે આજે આદિવાસી સમાજની સિંહણ શકુંતલાબેન સહી જેલમાંથી બહાર આવશે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહો. આજે 22 તારીખ છે અને તમે બધા લોકો જાણતા છો કે શકુંતલાબેન જેલમાંથી બહાર આવવા માટે આજે રેડી છે, પરંતુ હાઈકોર્ટ જેવા જામીન આપે, જેવા મિત્રો વાત કીધો જામીન અરજીની સુનાવણી આવે અને ત્યારે મિત્રો વાત કીધો જેલમાંથી બહાર આવે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે દિવાળી જેવો માહોલ રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે શું એવું નહીં થાય ને કે ભાઈ આજે પણ એક તારીખ આપી દેવામાં આવશે? શું આજે પણ ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર નહીં આવે? આજે ક્યાંક ને ક્યાંક આપણા બધા લોકોની નજર રહેશે કે ભાઈ ચૈતરભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન સહી જેલમાંથી બહાર આવવા જોઈએ. કારણ કે તમે વિચાર કરો કે ભાઈ ઘણીવાર એમને તારીખ આપવામાં આવી છે, પરંતુ આજનો દિવસ એટલે કે મને લાગી રહ્યો છે કે ભાઈ આજે ચૈત્ર વસાવાની પત્ની હોય 100% જેલમાંથી બહાર આવી રહી છે. 100% મને લાગે છે કે જેલમાંથી મુક્તિ મળશે. કારણ કે તમે વિચાર કરો, આદિવાસી સમાજ માટે હાલ મિત્રો વાત કીધો લોકો છે એ ખૂબ જ ગુસ્સે છે કે ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને ન્યાય આપવામાં આવે, ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવવામાં આવે. કારણ કે તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાની પત્નીને ચૈત્ર વસાવાને સાથે 7-8 લોકોને ભાઈ 7 વર્ષની જેલની સજા મળી છે. ચૈતરભાઈ વસાવાની પત્ની હાલ મિત્રો વાત કીધો મને લાગે છે કે આજે તેમને હાઈકોર્ટમાંથી જામીન મળશે અને આજે આવશે જેલમાંથી બહાર. આદિવાસી સમાજના લોકો તેમનું સ્વાગત માટે તૈયારી ચાલુ કરી દો. કારણ કે વિચાર કરો, આદિવાસી સમાજના લોકો ઘણીવાર રાહ જોઈને બેઠા છે કે ક્યારે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવે, પરંતુ આજનો દાડો એ દિવસ છે કે આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી મુક્ત થશે, જેલમાંથી બહાર આવશે. તો ક્યાંક ને ક્યાંક આજને મિત્રો બધા લોકોની નજર રહેશે કે આજે ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર આવવામાં આવે. તો તમારું શું કહેવું છે? વિડીયો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.